સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરના બ્રિજ પર વારંવાર ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન થાય છે। ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યોને પુલ પરના ખરાબ રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને પુલનું ખાતમુહૂર્ત કરીને નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ખાતમુહૂર્ત સમયે 90 દિવસમાં પુલનું કામ પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, જો કે 2 મહિના કરતા વધુ સમય વીતી ગયો છતાં કામગીરી અધૂરી છે। પુલની સેફટી વોલ બનાવવા માટે હજુ લોખંડના સળિયા જ નાખવામાં આવ્યા છે। ડાયવર્ઝનમાં એક પુલ જર્જરિત થતા તેને બંધ કરાયો છે, જેને કારણે વાહન ચાલકોએ 3-4 કિલોમીટર ફરીને જવું પડે છે। પુલની કામગીરી ન કરાતા રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોએ તાત્કાલિક ધોરણે પુલની કામગીરી કરીને તેને ખુલ્લો મૂકવાની માંગ કરી છે। ઘણા સમયથી આ રસ્તો બંધ છે। અમારે અહીંથી વારંવાર જવાનું થાય છે ધાંગધ્રા સાઈડમાં, અને લાખો પબ્લિકને અહીં કણે એટલી હાલાકી ભોગવવી પડે છે કે ખાડા છે, રસ્તો ખરાબ છે, ધૂળ ઉડે છે, તમે બધા જોઈ શકો છો, તમારી સામે છે। તો સરકાર જલ્દીથી આ કામ પૂરું કરે। આનો 90 દિવસનો ટાઈમ હતો, પણ 90 દિવસથી વધારે સમય લગભગ થવા તૈયારી છે, હજી 50% કામ થયું છે। તો સરકારને અપીલ કે જલ્દીથી આ કામ પૂરું કરે। અમારા ઘડીએ જે જવું પડે છે અને ફૂલ તકલીફ પડે છે। ખાડા ખડીએ, ખાડામાં કંઈક નાખવું જોઈએ ને। ખાડા હાવ પાકો નહીં, પણ રિપેરિંગ જ નથી કરતા, રિપેરિંગ કરતા જ નથી। અને ખાડામાં ડમરી એટલી ઉડે છે, એટલી બધી ડમરી ઉડે, અને ખાડામાં બેઠા બેઠા થાકી જાય માણસ। દૂધરેજથી દૂર છે, એટલી તકલીફ છે માણસોને આવવા જવામાં। આજ 2 મહિનાથી માણસો એટલે સતત હેરાન થાય છે। નગરપાલિકામાં કોઈ પણ ધ્યાન દેતું નથી ને બધા એવી રીતે હેરાન થાય છે, એની જો કોઈ સીમા નથી। એટલા બધા રસ્તા ખરાબ છે, બીમાર માણસ હોય, કોઈ પણ તકલીફ હોય તો એને લઈ જવું મૂકવું બહુ અઘરું તકલીફ પડી જાય છે। આવવા માટે વૃદ્ધ માણસોને અત્યારે જવું હોય તો પણ તકલીફ પડે છે। આ 2 મહિનાથી માણસોને એટલી હાલાકી પડે છે, કોઈ અત્યારે કોઈ ધ્યાન દેતું પણ નથી। ડાયવર્ઝન આવું ખરાબ છે, માટીવાળો રસ્તો છે, અને ઘણા ટાઈમથી વરસાદ થાય એટલે બહુ તકલીફ પડે ડાયવર્ઝનમાં। અત્યારે શું તકલીફ પડે? અત્યારે ડાયવર્ઝન ની જુઓ તમે, ટ્રાફિક ના પ્રશ્ન, ઘણો ટાઈમ થઈ ગયો પણ ડાયવર્ઝન એ